ગુજરાતનું વાતાવરણ ફરી પલટાશે, આંધી વંટોળની અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જો કે રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે. મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ તો તાપમાન સામાન્ય છે, પરંતુ ફરી 4 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન પલટાની આગાહી કરતા જણાવ્યું છે કે એપ્રિલમાં ગરમી તો મે મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે 24 એપ્રિલ બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ અરસામાં ગરમી વધશે. મધ્ય ગુજરાતના ભાગોમાં 43મી ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 28 અને 29 એપ્રિલથી ફરી ગરમી વધશે. મેની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દેશના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહે